દ્વારકા આ નામ સાંભળતા જ આપણી આંખો સામે શું આવે? મોટા મોટા મંદિરો, કૃષ્ણ ભગવાનની લીલાઓ, બરાબર ને? પણ આ બધી જાણીતી વાતોની પાછળ કેટલીક એવી કથાઓ પણ છે જેણે આ જગ્યાને સાચા અર્થમાં જીવંત બનાવી છે. તો ચાલો આજે આપણે દ્વારકાની એવી જ કેટલીક ઓછી જાણીતી પણ દિલને સ્પર્શી જાય એવી વાતો સમજીએ. તો સફરની શરૂઆત એક મોટા સવાલથી કરીએ. દ્વારકાના રાજા ભગવાન શ્રી કૃષ્ણ અને એમના પટરાણી રૂકમિણીજી એક જ શહેરમાં રહેતા હતા, છતાં એમના મંદિરો અલગ અલગ કેમ છે? એમની વચ્ચે આટલું અંતર કેમ? લાગે છે ને નવાઈ જેવી વાત? આ સવાલનો જવાબ એ બે અલગ અલગ જગ્યાઓની વાર્તાઓમાં છુપાયેલો છે. તો ચાલો સૌથી પહેલા જઈએ બેટ દ્વારકા, એક એવી જગ્યા જ્યાં સંબંધોની પવિત્રતા અને દોસ્તીની તાકાતનો સાચો અનુભવ થાય છે. જરા વિચારો તો, તમે ઓખા બંદરથી એક બોટમાં બેઠા છો, સમુદ્રની લહેરો પર સફર કરીને એકદમ શાંત નાના એવા ટાપુ પર પહોંચો છો. બસ આ છે બેટ દ્વારકા. કહેવાય છે કે આ જગ્યા જાણે સમુદ્રની વચ્ચે મળેલી એક ભેટ જેવી છે. પણ જાણો છો આ જગ્યાની સૌથી ખાસ વાત શું છે? પૌરાણિક માન્યતાઓ એમ કહે છે કે ભલે દ્વારકા નગરી આખી રાજધાની હતી, પણ ભગવાન કૃષ્ણનું અસલી ઘર, એમનું અંગત નિવાસસ્થાન એ તો આ નાનકડો ટાપુ જ હતો. અને હા, આ એ જ પવિત્ર ધરતી છે જ્યાં દોસ્તીનો, મિત્રતાનો સૌથી શ્રેષ્ઠ કિસ્સો જોવા મળ્યો, જ્યારે ગરીબ સુદામા પોતાના બાળપણના દોસ્ત કૃષ્ણને મળવા આવ્યા ત્યારે એમની પાસે ભેટમાં આપવા માટે મુઠ્ઠીભર તાંદુલ સિવાય કશું જ નહોતું. પણ કૃષ્ણએ એ સાધારણ ભેટને એટલા પ્રેમથી સ્વીકારી અને આખી દુનિયાને બતાવી દીધું કે સાચી દોસ્તીમાં ભેટની કિંમત નહીં, પણ એની પાછળની ભાવનાનું મહત્વ હોય છે. તો એક તરફ હતી મિત્રતાના મિલનની આ વાર્તા. હવે અહીંથી આપણે આગળ વધીએ એક વિરહની કથા તરફ, અને આ એ જ કથા છે જે આપણને આપણા પેલા મૂળ સવાલનો જવાબ આપશે. ફક્ત 2 કિલોમીટર દ્વારકાધીશના મુખ્ય મંદિરથી માત્ર 2 કિલોમીટર દૂર. આમ તો સાવ નજીક કહેવાય, પણ પૌરાણિક કથા મુજબ આ 2 કિલોમીટરનું અંતર સદીઓ જેટલું લાંબુ છે. આ એ જ અંતર છે જે ભગવાન કૃષ્ણ અને એમના પત્ની રૂકમિણીને એકબીજાથી અલગ રાખે છે. પણ સવાલ તો એ જ છે કે આવું તે શું થયું હશે કે પતિ પત્નીને એક જ શહેરમાં રહીને પણ આમ જુદું રહેવું પડ્યું? આટલા અંતર પાછળની કહાણી શું છે? તો સાંભળો, આની પાછળ એક શ્રાપની વાત જોડાયેલી છે. તો થયું એવું કે એકવાર દુર્વાસા ઋષિ કૃષ્ણ અને રૂકમિણીને મળવા આવ્યા. એમણે એવી ઈચ્છા વ્યક્ત કરી કે કૃષ્ણ અને રૂકમિણી પોતે એમના રથને ખેંચે. ભગવાને તો એમની આજ્ઞા માની લીધી, પણ રસ્તામાં રૂકમિણીજીને સખત તરસ લાગી, એટલે કૃષ્ણએ એમના માટે જમીનમાંથી ગંગાજીને પ્રગટ કર્યા. પણ ભૂલ એ થઈ કે ઋષિને પૂછ્યા વગર કે એમને જળ અર્પણ કર્યા વગર રૂકમિણીજીએ પાણી પી લીધું. બસ આ જોઈને ક્રોધી સ્વભાવના દુર્વાસા ઋષિ ગુસ્સે થઈ ગયા અને એમને શ્રાપ આપી દીધો કે તમે બંને 12 વર્ષ સુધી એકબીજાથી અલગ રહેશો. અને જુઓ, કથા કેવી રીતે કોઈ જગ્યાની ભૌગોલિક ઓળખ સાથે જોડાઈ જાય છે. એવું માનવામાં આવે છે કે દુર્વાસા ઋષિના એ ક્રોધને કારણે જ દ્વારકાની જમીનનું પાણી પીવા લાયક ના રહ્યું, એકદમ ખારું થઈ ગયું. અને કહેવાય છે કે એ શ્રાપની અસર આજે પણ દ્વારકાના પાણીમાં જોવા મળે છે. તો હવે આ બંને વાર્તાઓને આપણે સાથે મૂકીને જોઈએ. આ ખાલી વાર્તાઓ નથી, પણ દ્વારકાની ઓળખનો એક એવો હિસ્સો છે જે અહીંની ધરતી પર ભાવનાઓના 2 અલગ અલગ છેડા બતાવે છે. તો આખી વાતનો સાર શું નીકળ્યો? એક બાજુ છે બેટ દ્વારકા, જ્યાં કૃષ્ણ અને સુદામાની અતૂટ મિત્રતાનો જશ્ન છે. તો બીજી બાજુ ત્યાંથી ફક્ત 2 કિલોમીટર દૂર રૂકમિણી મંદિરમાં કૃષ્ણ અને રૂકમિણીના શાપને કારણે થયેલા વિરહની વેદના છે. જુઓ, એક જ જગ્યાએ મિત્રતાનું મિલન અને પ્રેમનો વિયોગ, આ બંને ભાવનાઓ મળીને જ તો દ્વારકાને એની આગવી ઓળખ આપે છે. અને અંતમાં આ બધી વાતો આપણને એક સવાલ પર લાવીને ઉપરા રાખી દે છે. શું આ બધી માત્ર વાર્તાઓ છે? કે પછી આ વાર્તાઓ છે જે પથ્થરના બનેલા મંદિરોમાં જીવ પૂરે છે? કેવી રીતે હજારો વર્ષો પછી પણ આ કથાઓ એક જગ્યાને, એક આખી સંસ્કૃતિને જીવંત અને ધબકતી રાખે છે? જરા વિચારવા જેવી વાત છે, ખરું ને? બસ આ જ વિચાર